સૌથી પહેલા તો વિટામિન B12 ની ઉણપથી આપણા શરીરમાં જે ઇફેક્ટ થાય છે એની સાથે સાથે હૃદય ઉપર શું ઇફેક્ટ થાય છે એને જાણવું ખૂબ જરૂરી છે અને એના વિશે જ આપણે આજે વાત કરવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી આ ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિટામિન B12 આપણા શરીરની અંદર રેડ બ્લડ સેલ્સ વધારવાનું કામ કરે છે. નર્વસ સિસ્ટમને સારી રીતે ચલાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે DNA સિન્થેસિસ માટે પણ ઉપયોગી છે અને આપણા શરીરની અંદર હિમોસિસ્ટીનને રેગ્યુલેટ કરવા માટે, એને કંટ્રોલ કરવા માટે પણ ખૂબ જ જરૂરી છે. અને જ્યારે આપણા શરીરની અંદર હિમોસિસ્ટીન વધી જાય છે ત્યારે હાર્ટ રિલેટેડ ઇસ્યુ વધવા લાગે છે. ઘણીવાર બ્લડ કોટ થઈ જાય છે અથવા તો હાઈ બ્લડ પ્રેશર આવી જતું હોય છે. અને એટલે જ વિટામિન B12 આપણા સ્વાસ્થ્ય માટે અને સાથે સાથે આપણા હાર્ટને હેલ્ધી રાખવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોષક તત્વ થઈ ગયું છે. હવે વિટામિન B12 અને હાર્ટ એટેક સાથે એનું શું કનેક્શન છે એના વિશે આપણે સમજવું ખૂબ જરૂરી છે, કેમ કે જ્યાં સુધી આપણે એના વિશે નહીં સમજીશું ત્યાં સુધી આપણને ખ્યાલ આવવાનો નથી. વિટામિન B12 નું આપણા શરીરની અંદર કમી વર્તાય છે, ઓછું થઈ જાય છે, તો એના કારણે શરીર જે છે એ હોમોસિસ્ટીનના જે જરૂરી કમ્પાઉન્ડ છે એમાં એ તબદીલ થઈ શકતું નથી અને એના કારણે હોમોસિસ્ટીન જે છે એ બ્લડ વેસલ્સને સાંકડી બનાવી દે છે અને સાથે સાથે એ બ્લડ વેસલ્સ માટે ટોક્સિકનું કામ કરતું હોય છે. લીધે શરીરમાં એથેરોસ્ક્લેરોસિસ અને પ્લંક જામવાની સંભાવના જે છે એ તેજ થઈ જતી હોય છે.